જો આપણે પેપર દઈને આવતા રહ્યા છે ને અમિતભાઈ હજી આવ્યા નથી અને હું આવી ગઈ છું બસમાં. અને જો મારી મમ્મીએ આ તુર ધોઈ નાખી છે. આમ જો આ પલાળવા મૂકી દીધી હતી ને તે જો અહીં નીતરવા મૂકી દીધી છે. જો અને નીતરી પણ ગઈ છે અને આપણે અહીં થોડાક તગારા પણ ભરી લીધા. જો જો આ એક ટોપ ભરી લીધો અને આ તગારું ભરી લીધું છે અને ઇડલી ભરવાની બાકી છે. અને આ ભરીને ધાબે જવા દેવાની છે ત્યાં હુકવવા. કાલે તો મારી મમ્મી હજી હામી કરતી હતી, નાસ્તો પલાળી દીધી હતી અને જો વાહટી પણ ગઈ છે. અને મારી મમ્મી જો એટલા કંઈક લુગડા પણ ધોઈ નાખ્યા છે અને મારી મમ્મી બેઠી છે નાવા. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ, અત્યારે કામ બધું થઈ ગયું છે. અને આજ તો હિરલબેને પણ 9 વાગે પેપર ભરીને એ હતા કે મમ્મી કે આજ વહેલું હતું પેપર. હા, તો એ પણ વહેલા બી હશે ને. આ મારે થોડું બ્લોગમાં આવવામાં થઈ ગયું છે મોડું, કેમ કે આજે સવારમાં જો તુવેર પલળવાની નાખી હતી, કાલે અમે કરી, આજ પલાળી એવું બધું કર્યું. અને ધાબુ ઉપર રસવાળું હતું ને તો ધાબુ ને એવું બધું ધોયું અને નાયા ધોયા અને કપડાં ધોયા ને એવું બધું કર્યું, ઘરકામ કર્યું. તો આવું ટાણું થઈ ગયું. તો 8 વાગી ગયા 10:30. અને હિરલબેન જો તુવેર વેરાઈ ગઈ હોય એ વીણે છે. કાંઈ હિરલ કેવી વેરાણી? હિરલ વીણાઈ ગઈ. જો હિરલબેન ધાબે નાખી છે. હું ગઈ નથી જોવા. હજી આપણે જોયા જો આ નળીઓ હજી ટીંગાઈ. ધાબુ ધોયું હતું ને એટલે જો એક નળી આવી પડી છે. જો પાથરેલી નળી. ધાબુ પણ બહુ મસ્ત આપણે ધોવાઈ ગયું છે. જો ધાબુ ધોઈ નાખ્યું, નળી બધી પડી. જો આઠે પાણી અંબાડ્યું ગમીતના પપ્પાએ. અહીંયા તુવેર હોઈ ગઈ છે આપણે. અને હજી આપણે ખમી કરવાની પડી છે. એક મણની કરી. ધાબુ પણ મસ્તીનું ધોવાઈ ગયું છે આપણે. જો તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, જો આપણે રસોઈ બનાવીને તૈયાર થઈ ગયા છે હવે. કેમ કે હવે તુવેર હામી કરવાની છે. રસોઈ બનાવી નાખી છે અને અમિતના પપ્પાને ભાત પણ મોકલી દીધું છે. આપણે રાંધીને નવરા. હવે નવરા થઈ ગયા છે. હિરલબેન જો કાંઈ રે શું કરવાની છે? હા, એટલી તુર પલાળીને મૂકવી દીધી. એક મણ પાછી બનાવ બોલા હામી કરવાની છે કા. અને આજ સાંજે પલાળવાના છે સૈણા. નહીં એમ નહીં, તો હેઠું પાથરવું હોય પાથર એટલે સાળવાનું તગારામ રહે એમ કરું. ઠલવતી નહીં બધી પછી ભેળી કરવી પડે. પારા ને ઘોડે આ બધી લાદીમાં આખા ઓસરીમાં થાય. ઠલઈમાં લે એવું બધું છે. તો હવે આપણે હામી કરી નાખી તુવેર. ત્યાં સુધી બન્યા રહેજો. હાલો, જો આપણે તુવેર હામી થઈ ગઈ છે. આવી સરસ મજાની તુવેર હામી કરી નાખી છે. એટલો હળો કાઢ્યો જો. આ હળી ગલી બધી હોય આ બધી જો. જો અવિકા ખડી ગયેલી છે. આ હળી ગલી આવી ગઈ. ઈળો આવી ગઈ છે ને બહુ, એટલે બહુ હેડીને એટલે હામી કરી નાખી. જુઓ જો બતાવ. જો અવિકા ખામી કરી છે. હામી કરેલી જુઓ. આમાંથી એટલી કાઢી. આમાં ફેર કેટલો જોવો. એ પણ હળાવાળું છે. આ બધું કાઢ્યું જો. આ હડો બધો. આ હોપેલો તપેલી ભરી. જો આ તપેલી ફેરી જો. અને આવડી આ હારી તુર જોવો. હમી કરી છે જો પછી એવી થાય. અને હિરલબેન હમી કરે છે જો. હજી ઉપરું કર્યું ઈ હળાવાળું છે હો. તો કેવી લાગી અમારી તુવેર કોમેન્ટ કરજો. હાલો, જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરાના છે બટેકાનું રસાવાળું શાક છે, રોટલી છે અને કેરી સુધારી છે. અમિતભાઈ ડુંગળી સુધારે છે. ઠંડી ઠંડી સાઈ. તો હાલો બધાએ બપોરા કરવા. જો મારી મમ્મી ઉઠીને ચાલુ કરી દીધું. કા મમ્મી? ઉઠી બસ ઘડી બેઠી પછી આ ગાય હીરા પૂતી દે પાય ઘડી પૂતી અને હવે પોપૈયું ખાવા બેહી ગઈ છે. જો આવું ફ્રીજમાં મૂકી હતું. એવું સરસ ઠંડુ ઠંડુ થઈ ગયું છે તો ખાવાની પણ મજા આવે. ચાલો બધા પોપૈયું ખાવા. જો મારી મમ્મી ફૂલ ઉતારવા માંડી છે. કા મમ્મી? હા, જો આપણે માતાજીને ફૂલ ચડાવવા છે તો એટલા ઉતાર્યા છે. નજી તો કેટલા છે. ઓલી બાજુ પણ એના ઓલા કાંટા કેવા વાગે છે અંદર લેવા દે. તો આપણે ચડાવી દઈએ માતાજીને ફૂલ. કેટલા મસ્ત છે જો. તો હાલો ચડાવી દઈએ ફૂલ માતાજીને. જો મારી મમ્મી ફૂલ ચડાવવા માંડી છે. કા મમ્મી? હા, માતાજીને જો કેવો મસ્ત લાગે છે.
જો કેટલા બધા ઉતરા છે આજ તો ફૂલ કેટલા હતા કાંક ખીલાતા જ ઝાઝા. જો કેટલા મસ્તીના લાગે. જો મારી મમ્મી સડે જ કેટલા મસ્તીના લાગે. અને જો આ ગણપતિ બાપાને હોત ચડાવી દીધા મારી મમ્મીએ. રણછોડ રાયને પણ ચડાવી દીધા જો ફૂલ મારી મમ્મીએ. અને જો ગણપતિ બાપાને હોત ચડાવી દીધા ફૂલ. જો હાલો જન નાય ધોઈને તૈયાર થઈ જશે ને આપણે જવાનું છે માતાજીના માંડવામાં મારી બેનની ત્યાં સોઢાપરા. અને અમે તૈયાર થઈ ગયા છે એવી અમિતના પપ્પા પણ તૈયાર થઈને જો વાટે ઊભા છે કે હાલો હવે. અને હિરલબેન પણ તૈયાર થાય છે. થઈ ગઈ હિરલ તૈયાર? અને અમિતભાઈ આવવાના સાંકડી ઈ ને એન દોસ્તાર કોક ગાડી લઈને આવવાના છે કા અમિત? એટલે અમે ત્રણ જવાના છે એવી અત્યારે. ગાડીમાં આવીશું ને? હા તે સારું હાલો. હાલો તમે જઈ પાછા મળીએ પાછા માંડવામાં જઈને ત્યાં સુધી બન્યા રહેજો. જમી કારવીને જો અમે નવરા થઈ ગયા છીએ. હવે આ બધા આદવીનનો વારો જમવાનો આવ્યો છે અને અમે બધાએ જમી લીધું છે. અમે બધા અત્યારે અહીં બેઠા છે ઈ જો. અને અહીંયા મારા મામાની છોકરી છે અને આ એના જેઠાડી એટલે અમારા બેન પડી. અને અહીંયા મોટી બેન જો. હા હિરલ આ મારા બા ઉભા છીએ. નહીં હવે ચાલુ થાય. હા તો બન્યા રહેજો બ્લોગમાં. જો મારા માસીને ઘરે આવી ગયા છે. મારા માસીને મકાન જો આવા કંઈક છે. એને અમારે જેમ લાદી સ્ટાઇલ છે. અને જો મારી મમ્મીની બે બેનું માંડ ભેગ્યું થયું હોય એમ કુલર ને પવન માટે જો બેઠ્યું જો કુલર ને પાણીની સાઈડ આવે છે અમે કુલર ચાલુ કર્યું છે બે બેનું પવન ખાવા બેસી ગયા છે. માંડ ભેગ્યું થયું હોય એમ. તે માંડસ ભેગા થયા માંડવામાં અમે આવ્યા છે એટલે ભેગા થયા. હા એટલે ભેગા થયા અને અમે જમીન લેવા બારની બધા જે માંડવે છે આવા કાંક મારા બેનના મકાન છે. જો અમારી ગોયડા જ બહાર લાદી સ્ટાઇલ વાળા છે. બહાર દેખાય ઊભું રસોડું બધું ઓલા રૂમમાં ગઈ હતી. આ એનો બીજો રૂમ છે અને ઓલા પણ ઊભું રસોડું છે. જો આ જો ઊભું રસોડું છે જો અમારે જેમ જ છે. અત્યારે જમીન આવી ગયા છે. મારા ભાઈ છે મારા પટેલ છે અમિતના પપ્પા છે અને મારા બેનનો ભાણિયો અને અમે બધા છે કુલર બેસી ગયા પવન ખાવાની જમીન આવી માવા માટે અને મારા પટેલ એક બે માવા હોય તો થાય એક માવે ન થાય.